લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે આવેલા જનસેવા તાલીમ કેન્દ્રના મકાનમાં વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જનસેવા દ્વારા સંચાલિત તાલીમ વર્ગના તાલીમાર્થીઓ તથા આમંત્રિત મહેમાનોની હાજરી વચ્ચે ઉજવણી ઉત્સાહપૂર્વક વાતાવરણમાં યોજાઈ. કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ મહેન્દ્રભાઈ બાવરિયા, ભારતીય જનતા પાર્ટી કલોલ શહેર મહામંત્રી યોગેશ પટેલ, કલોલ શહેર સંગઠન પ્રમુખ અલકાબેન શુક્લ તેમજ રોટરી ક્લબ કલોલ સિટી પ્રમુખ નવીનભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા. મહેમાનોને દિવ્યાંગ તાલીમાર્થીઓને પ્રોત્સાહન આપવા તેમને તાલીમ પૂર્ણ કરી સ્વરોજગાર તરફ આગળ વધી આત્મનિર્ભર બનવા માટે શુભકામનાઓ પાઠવી હતી. હાલમાં જનસેવા તાલીમ કેન્દ્ર ખાતે દિવ્યાંગો માટે વિશેષ તાલીમ વર્ગ ચાલી રહ્યો છે, જેમાં કુદરતી રેસાથી ગૃહ સુશોભન વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવે છે. સાથે જ તાલીમાર્થીઓને દૈનિક સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે, જેથી તેઓ તાલીમ મેળવવા જતાં સ્વરોજગારની દિશામાં આગળ વધી શકે અને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરી શકે. આ પ્રસંગે જનસેવા તાલીમ કેન્દ્રના પ્રમુખ શીતલ પ્રજાપતિ, તિવારી પારુલ, બોરીસા પાયલ, ભરતભાઈ લાલવાણી, અલ્પાબેન લુદરિયા વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.